ભાઈ જોરદાર એક નંબર પાવર છે ને એકદમ સ્મૂથ. ભાઈ આમ ખેંચશો ને તમે તો એકદમ આમ સ્મૂથ ખેંચાશે. અને ભાઈ એનો પાવર ભાઈ એક નંબર. તમે બીજા ગેરમાં પણ ઉપાડો છો ને તો ભાઈ એકદમ આરામથી ઉપડી જાય છે ભાઈ. જો ભાઈ લઈને આવેલો ઠંડુ નારિયેલ પીવા માટે, પણ બહારથી ઠંડુ છે અંદરથી નહીં. શરમાય જ તો તે આપણી 8 જીબીની બીજી એડ થઈ ગઈ છે, એટલે ટોટલ આપણે 16 જીબી થઈ ગઈ છે. એટલે ભાઈ હવે યુનિટીનો પ્રોબ્લેમ નહીં આવે. કંઈ નહીં, ચલો હવે ફિટ કરાવી દઈએ છીએ. તો ભાઈ કેમ છો બધા? તો ભાઈ આપણો ડેલી વ્લોગનો ચોથો વ્લોગ શૂટ થઈ રહ્યો છે. તો ભાઈ આજે છે ને ભાઈ એક ઉમિયા મોબાઈલનું શૂટ છે અલકાપુરીમાં. પછી ભાઈ આપણે જવાનું છે, આપણા લેપટોપમાં રેમ પણ એડ કરાવવાની છે બીજી 8 જીબી. કેમ કે ભાઈ થોડું એડિટિંગમાં બહુ પ્રોબ્લેમ આવે છે, કેમ કે હેંગ થઈ જાય છે ને એક તો હીટ વાગે છે ને, તો ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ ક્લિપ તો એ પણ નહીં થઈ રહી. પછી ભાઈ અડધા પ્રોજેક્ટથી બંધ થઈ જાય. અને ભાઈ એડિટિંગ કરવા બેઠા એટલે ઘડી ઘડી પ્રોજેક્ટ સેવ કરવું પડે. બાકી ભાઈ જો બંધ થઈ ગયું ને તો ગયું બધું એડિટિંગ. તો ભાઈ પછી જવાનું છે ટ્રેમના શોરૂમ પર પણ જઈશું. ભાઈ ખુલી ગયું છે વડોદરામાં, એની પણ ટેસ્ટ ડ્રાઈવ લઈશું. કંઈ નહીં, તો ચલો ભાઈ જેવું શૂટ પતે જેવું મળીએ છે. ભાઈ મજામાં. જો ભાઈ આપણે શૂટ કરવા આવ્યા હતા પણ શાહરૂખભાઈ કંઈ સ્ટોક જ નહીં રાખ્યો યાર. આવું કરવાનું. હા, તો પછી ક્યારે આવશે સ્ટોક? આજે આવી પછી 2 ફોન આપી દેવા પડશે. આજે ધક્કો પડ્યો છે બરાબર. જો ભાઈ હર્ષભાઈ નામે બિલ પડે. હર્ષભાઈ મેં એમને ફોન કર્યો કે કેવું નહીં જવું એટલે કન્ફર્મ પૂછી લો. પછી પાછળ ફોન કર્યો જવાનું છે એટલે તો વ્યસ્ત આવે છે. ભાઈ કે જાઓ સ્ટોર ઓપન જ છે. એટલે સ્ટોર એકલા ઓપનની નહીં કરવાની, સ્ટોક બી હોવો જોઈએ ને યાર. આવું સાંજે પક્કો હર્ષભાઈ કહો. ભાઈ આ છે ઠંડા નારિયેલ, एकदम ठंडू ठंडू है जो भाई. इसमें से दो ना भैया. ये भाई बर्फ में एकदम ठंडू ठंडू है भाई. बाहर वाला ठंडा है भाई. बाहर वाला ठंडा है, अंदर वाला ठंडा नहीं है. લઈને આવેલો ઠંડુ નારિયેલ પીવા માટે, પણ બહારથી ઠંડુ છે અંદરથી નહીં. શરમાય જ કમ ભાઈ. અહીંયા મળે છે ઠંડુ નારિયેલ ભાઈ, એકદમ ઠંડુ. હર્ષનું કહેવું એવું છે કે ભાઈ તમે પીવો તો એકદમ મસ્ત લાગે, પણ હવે ઠંડુ છે નહીં તો હવે શું કરવાનું. કંઈ નહીં, ચલો લઈએ છે. થોડું તો ઠંડુ છે પણ આવજો જરૂરથી. એકવાર ટ્રાય કરાય ને હા કે ના કે ના કરાય ને? હા બસ કરાય એવું બધું. તો ભાઈ આ અલકાપુરીમાં છે ફ્રેશ જ્યુસ સેન્ટર, અહીંયા કોર્નર પર જ. તે આપણી 8 જીબીની બીજી એડ થઈ ગઈ છે, એટલે ટોટલ આપણે 16 જીબી થઈ ગઈ છે. એટલે ભાઈ હવે યુનિટીનો પ્રોબ્લેમ નહીં આવે. કંઈ નહીં, ચલો હવે ફિટ કરાવી દઈએ છીએ. હું કે મેહુલ શાંતિ પરમ શાંતિ. હવે કામ કરવાનું છે જોઈએ બધા. આપણે છે ને આપણું કઈ ગયું પાછળ તૂટી ગઈ છે આપણી ફ્રેમ. કેટલા દિવસથી બદલાવાની છે, હવે એને આ બદલવાની છે. સારું નથી લાગતું યાર આ. બરાબર. તો હવે શું કરીશું એનો? તો ડ્રીલ કઈથી કરાવીશું? નવી પછી પ્લેટ બી નવી લેવી પડશે. પ્લેટ બી નવી લેવાની? હા ના ના ચાલશે. તો પછી ડાયરેક્ટ ટૂંકી દઈશ પછી? ના આ પ્લેટની વાત કરે તો બ્લેક પ્લેટ ની તો એ તો નવી જ લેવાની છે ને. એની તો વાત જો અમરજીત જો બ્રો, જો ભાઈ આ બાકી રહી ગયો તો જો જો આ શું કે કેવું છે? ફાયરિંગ કર ને, ચાલુ કર. એટલે ફાયરિંગ કર, ફાયરિંગ અવાજ સંભળાવો છે. જો ભાઈ કર. તો શું કરીશું હવે આનું? હું વિચારે છે, કેટલું વિચારેલા કરને આનું કઈ એવું છે. ભાઈ જોરદાર એક નંબર પાવર છે ને એકદમ સ્મૂથ. ભાઈ આમ ખેંચશો ને તમે તો એકદમ આમ સ્મૂથ ખેંચાશે.
અને ભાઈ એનો પાવર ભાઈ એક નંબર. તમે બીજા ગેરમાં પણ ઉપાડો છો ને તો ભાઈ એકદમ આરામથી ઉપડી જાય છે ભાઈ. બહુ જોરદાર બાઇક છે ભાઈ. જો ભાઈ હવે આમાં બે અલગ અલગ મોડેલ છે, અને એક એડવેન્ચર માટે છે અને એક સિટી રાઇડ માટે નોર્મલ યુઝ માટે છે. એમાં એક આ છે અને એમાં તમને સિંગલ એક્ઝોસ્ટ છે અને પેલામાં ડ્યુઅલ એક્ઝોસ્ટ છે. જો ભાઈ કર દોનું ચાલુ કરીને હા નહીં ભાઈ. જો ભાઈ ઓકે જોરદાર એક્ઝોસ્ટ. ગજબ ભાઈ જોરદાર બાઇક છે.